તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો વાગી ગયા છે 12:30 અને જોઈ લો અહીંયા મેડમજી કિચનની અંદર રસોઈ બનાવવાનું શરૂઆત થઈ ગઈ છે. તો આજે રસોઈમાં શું છે તો ચાલો આપણે મેડમજી જોડે જાણી લઈએ. તો મેડમજી શું બનાવી રહ્યા છો તમે આજે રસોઈની અંદર? મસૂરની દાળ બનાવું છું. જોઈ લો મસૂરની દાળ, અહીંયા મસાલો તૈયાર થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. અને બીજી શું વેરાયટી છે એમ મસૂરની દાળ? અને સાથે અહીંયા બટેટા બેબી પોટેટો બોઇલ કરી લીધા છે. ઓકે. દમ આલુ આજે લસણિયા બટેટા નથી બનાવવાના, પણ આપણા જે સિક્રેટ મસાલામાં જ આપણે આ બનાવવાના છે. તો એવી રીતથી આપણે લસણિયા બટેટા બી કહેવાય અને દમ આલુ બન ગયા. એટલે દમનો દમ ને લસણિયાનો લસણિયું બી કહેવાય. તો ચાલો તો પહેલા છે ને દાળ બનાવ મૂકી લો કે બે સિટીમાં તો આ દાળ તો છે ને જલ્દી જ પકાય. બરાબર. અને આજે અમારા મેડમ જોઈ લો ઇન્ડિયન આઉટફિટમાં, આ હા 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 આજે આમ ડ્રેસ પહેરીને તો આમ ચકાચક ચમકી રહ્યા છે. આ હા હા ને સ્કિન પર તો આમ કેવી આમ ગ્લાસનો ઇફેક્ટ લગાડ્યો. બધા ક્લાયન્ટ પણ મને થોડુંક કહેતા અહીંયા તો જો કે વર્ષાબેન થોડું ચેન્જ લાગે છે કે ફેસ, એટલે રેગ્યુલર એ લોકો મને જોઈએ ને તો મને એક વસ્તુ મેડમજી ભૂલી ગયા તમે. હા બોલો. લિપસ્ટિક. અરે હમણાં છોરો લિપસ્ટિક જો જો કઈ કદર જ નથી. મને કે કયો પ્રોડક્ટ બસ તે જે કર્યું ને એ જ મને કરવાનું છે કે કેવું સાઇન તારું ફેસ લાગે. પછી મેં એમને કીધું મેં ખાલી ડિટેન કર્યું જ, પણ હેર કલર છે ને મારો ડાર્ક છે આ વખતે. આમ તો હું લાઇટ બ્રાઉન કરું પણ આ ડાર્ક કલર તમને બહુ સૂટ થાય છે. હવેથી હું આ જ લાવીશ. તો ફેસ આપણો થોડો ચેન્જ જ થઈ જાય કે ભાઈ કલર. હા પણ હવેથી હું આ જ કલર લેતા આવીશ, ડાર્ક બ્રાઉન જ. તમે લેતા આવશો કે હું જ પાર્લર તો ઓર્ડર કરું જ. હા પણ ક્યારેક તમારો કલર ખતમ થઈ જાય તો તમે મને કહો છો ને કે મારો 4 નંબર કલર લેતા હો તો હું 4 નંબરના જગ્યા પર હું લાવીશ 3 નંબર, કેમ કે 4 નંબર છે નેચરલ બ્રાઉન ને 3 નંબર છે ડિસ્કાઉન્ટ ડાર્ક બ્રાઉન. એટલે બહુ મસ્ત લાગે છે. જેટ બ્લેક કલર થાય. ના બહુ મસ્ત લાગે છે. ટિંગ ટંગ. તો થોડું મસ્ત મજાક પ્રેમ પ્યાર થઈ ગયું છે. તો ફરીથી કોન્સન્ટ્રેટ કરીએ આપણે રસોઈની અંદર. તો ટન અહીંયા જોઈ લો અડધું ટામેટું શા માટે રાખ્યું છે? બસ દાળ આપણે થોડી હતી ને તો પછી દાળમાં ઓકે. પેલા બટેટાને બધી મસ્ત એમ પીલ કરી નાખવાના છે ને એકાદું તમને આમ ખવડાવવાની ઈચ્છા થાય તો મારો હાથ આમ આગળ આવી ગયો છે. મીઠું નાખીને ખવડાવજો. ટિંગ ટોંગ. આહા આહા. ઘણી બધી કોમેડી થઈ ગઈ, નહીં તો હમણાં મેડમજી ભડકી હશે મારા ઉપર. પણ ખરેખર આજે જે કલર છે ને શું કહેવાય પર્પલિશ કલર બહુ મસ્ત લાગે છે. કપડા જે કપડાના કલર થી બી છે ને આપણો ફેસ બહુ મસ્ત લાગે છે ખરેખર. મારા કપડામાં છે ને પહેરું ને તો એ મારી ફેસ થોડું બ્લેક લાગે, સ્કિન ડાર્ક લાગે ને એવું હોય કપડા આપણા સ્કિન પર સૂટ થાય ને એવા. બરાબર, સાચી વાત છે. એ તો નો ડાઉટ. અને આમ બી તમે વેસ્ટર્ન પહેરો કે તમે ઇન્ડિયન ટ્રેન્ડ પહેરો, તમારા ઉપર કપડાં બી એક નંબર શૂટ થાય છે. સાડી આજ સુધી મેં પહેરી જ નથી ને. એકવાર સાડી પહેરી લો. એ તો સાડી ક્યારે પહેરું? જ્યારે કઈ લગ્ન પ્રસંગમાં જાય તો, બાકી તો સાડી પહેરીને મને તો કઈ કામ કરતા ફાવે ને. આજે કેમ ડઝન પર સાડીઓ એવી વાત કરે? એક પણ સાડી નથી. સાડી માંગીને મેં ઉધારની સાડી મમ્મી આગળથી લેતી આવતી. તારી સાડી આપતો મને. મમ્મી એકવાર મેં સાડી પહેરી હતી એ પણ મમ્મીની છે. મારી પાસે ફ્રેન્ડ્સ એક પણ સાડી નથી. વિચાર કરો ફ્રેન્ડ્સ. ભાત અને દાળ તો થઈ ગઈ તૈયાર. હવે વારી છે દમ આલુ લસણિયા બટેકા. એટલે મને ખબર નથી દમ આલુ દહીં નાખવાનું છે એટલે દમ આલુ. લસણિયા બટેટા હોય તો ખાલી આપણે સિક્રેટ મસાલામાં. ઓકે. એટલે આપણે આજે સિક્રેટ મસાલો બી યુઝ કરવાનો છે. એટલે 2 in 1 રેસીપી છે દમ આલુ સિક્રેટ મસાલા. તો જોઈ લો રીતના બનાવે છે. એકદમ પરફેક્ટ દમ આલુ નથી બનાવતા. હા, આપણે જે સારું લાગે એ જ બનાવવાનું હોય ને. તો તેમાં છે ને પેલા બટેટાને ફ્રાય કરી લઈશું. ઓકે. જોઈ લો બટેકા ફ્રાય તૈયાર છે. સરસ. હું પ્રમ દિવસે ગયો હતો ને શાક માર્કેટ બટેકા લાવવા, તો મને ત્યાં ઝીણા બટેકા ટોકરીમાં દેખાયા તો મેં ઉચકી જ લીધા, વણી લીધા. તો પરફેક્ટ 1/2 કિલો બટેકા નીકળ્યા ને મેડમજી? તમારું માપ ને બોલો. તમને જે વસ્તુ ખાવું હોય ને નહીં પરફેક્ટ લઈ આવજો. નહીં આ મારી જે વસ્તુ મંગાવો ને એ બધી નહીં એ વાત નહીં. આ મારી તારીફ હતી કે મારી ટાંગ ખીચાઈ હતી? તમે જે સમજો એ. હું તો ટાંગ ખીચાય સમજુ, કેમ કે આવી રીતના બોલ્યા ને એ હંમેશા બધું ઉલટું લઈ આવે ને. એમને જે પસંદ નું લઈ આવો
કદી નહીં મિત્રો, કદી નહીં. હું હરેક વસ્તુ પૂછીને આમ ફોન કરું, આ લેવું છે ને, આ લેવું છે, આ લેવું છે, આ લેવું છે. અરે હવે માણસ માત્ર ભૂલને પાત્ર. હવે માણસ કમ્પ્યુટર વ્યક્તિ ક્યારેક લોચો ખાઈ જતો હોય, કમ્પ્યુટર જેને માણસને જ બનાવ્યું છે, કમ્પ્યુટર વેરી ઇન્ટેલિજન્ટ કહેવાય એમ. તો હું તો હવે સાધારણ મનુષ્ય છું. તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ. થોડું ગોલ્ડન બ્રાઉન કલર થવા દેશું. બટેટા જો મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો હવે આને આપણે બટેટાને કાઢી લઈએ અને તેલ પણ થોડું કાઢી લઈશું. વધારે તેલ છે, આ તો ફ્રાય કરવાનું હતું ને એટલે મેં કઢાઈમાં વધારે તેલ નાખ્યું હતું. નાખી દઈશું હિંગ અને નાખશું આપણે જીરું. જીરા એટલે દમ આલુમાં જીરા તો જાય, અને લસણિયા બટેટામાં ટામેટું જેને નાખવું હોય એ ક્રશ કરીને ટામેટું નાખીએ, પણ આપણે નથી નાખવાના. હવે એમાં થોડા નાના છે તેજ પત્તા. જોઈ લો, આને કહેવાય ખતરો કે ખિલાડી. હવે આપણે નાખી દઈશું આપણો સિક્રેટ મસાલો. સિક્રેટ મસાલા. આને એકદમ તમને બધાને ખબર જ છે કે એકદમ સરસ રીતના આને શેકવાનો, જ્યાં સુધી આપણા મસાલાનો કલર ચેન્જ નહીં થાય ત્યાં સુધી. આ મસાલો તેલમાં નાખીએ ને તેની સુગંધ આવે. ધુમાડો જો ધુમાડો. જે લસણ અને બધું વસ્તુ પરફેક્ટ હોય, આદુ, ફુદીનો, કોથમીરી, બધું નિમક વગેરે બધું જ એકદમ પરફેક્ટલી. જે સુગંધ આવે છે, માઇન્ડ બોગલિંગ કહેવાય. માઇન્ડ બ્લોઈંગ નહીં, માઇન્ડ બોગલિંગ ખરેખર. એટલે કંઈ તમને એડ કરવું જ નહીં પડે. ઈચ એન્ડ એવરીથિંગ આ મસાલાની અંદર આવી જાય. અને આ મસાલાની રેસીપી બી આપણે ઘણી વાર બતાવી છે. હા, ને હવે બધા આપણા જે ફ્રેન્ડ્સ લોકોએ ઘરે બનાવી પણ છે, એ લોકોને બધાને ગમ્યું પણ. ઘણાના રિવ્યુ આવ્યા, ઘણાના મેસેજ આવ્યા કે બહુ ફાઇન રીતે આ જે સિક્રેટ મસાલાની રેસીપી છે. જલ્દી જલ્દી થોડું યોગદાન લઈ લીધું. દર વખતે યોગદાન નહીં હોય. નહીં આપી દીધો યોગદાન. જોઈ લો, થોડુંક યોગદાન આપી દીધો મેં મારો પણ. મીઠું નાખી દઈશું સ્વાદ. સ્વાદ પ્રમાણે નિમક. ડિસ્ટર્બન્સ ફોન આવ્યો છે. જોઈ લો ફ્રેન્ડ્સ, એકદમ મસાલો શેકાઈ ગયો છે અને સાઈડથી બધું તેલ પણ છૂટી ગયું છે અને મસાલાનો કલર જ જો એકદમ ચેન્જ થઈ ગયો છે. એમાં આપણે આ નાનું પેકેટ છે એ દહીં નાખી દઈશું. અમૂલ દહીં મિક્સ કરી લઈએ. અને દહીં પણ બધું એનું ઇન્ગ્રેડિયન્ટ્સ છોડશે, તેલ વગેરે. હવે આપણે નાખી લઈશું થોડો ગરમ મસાલો. 55 ડિગ્રીનો ગરમ મસાલો. હવે થોડું એમાં નાખશું પાણી. જોઈ લો, તેલ છોડવાનું સ્ટાર્ટ થઈ ગયું. જરાક રહેવા દો તો આપણે તેલ દેખાય ને મેડમજી. ટપુક થોડું ઝૂમ લઈ લઉં. જોઈ લો, હવે અસલી તેલ નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું. જો કેટલું સરસ. હવે આમાં થોડું નાખી દઈશું પાણી. બસ બધું મિક્સ કરી લઈએ ને હવે આપણે નાખી લઈએ આપણે જે આ ફ્રાય કરેલા બટેકા. સારી રીતના મિક્સ કરીએ. એટલે આજે તમને 2 in 1 ટેસ્ટ મળવાનો છે રેસીપીનો. શું કહેવાય, દમ આલુનો દમ આલુ અને લસણિયા બટેકાના લસણિયા બટેકા. એ તો દહીં નાખીએ ને એ બધું નાખીએ ને એટલે દમ આલુ થઈ જાય. આમ તો દમ આલુની રેસીપી લસણિયા બટેટા બને ને થોડા હું ડ્રાય રાખીએ. હા, અને દમ આલુ થોડા સોગી હોય એમ, માઇલ્ડ ગ્રેવી હોય થોડી. લીંબુ નહીં નાખવું હોય ને તો હું છે ને વધારે કરીને ચાટ મસાલો પ્રિફર કરીએ છીએ આપણે. મસ્ત આમ ખટ્ટો ટેસ્ટ લાગે. હવે આમાંથી બી ઓઇલ મસ્ત છૂટે જ છે ને. અને નાખી દઈશું કોથમીરી. ફરીથી ફોન. તો ચલો હવે કોથમીર નાખી લો એટલે આપણે દમ આલુ થઈ ગયા તૈયાર. હવે પાછું ફોન અટેન્ડ કરી લો. દમ આલુ કહી લો કે
શું કે લસણિયા બટેકા. લસણિયા બટેકા બનીને ready રેડી છે છે. અને ઓઇલ બી જેટલો આમ કેટલું મસ્ત છોડી નાખ્યું છે અને ગેસ કરી લેશું બસ. આપણે અહીંયા બેસી ગયા છે ડાઇનિંગ ગ્રાઉન્ડ કહી દો, જમીન કહી દો, ડાઇનિંગ ટેબલ કહી દો, બેસી ગયા છે જમવા માટે. અને જોઈ લો આ હા ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ દાળ. થોડું આપણે બટેકાનો નજારો બી બતાવી દો મેડમજી. હા પણ જમવાનું બી મેં કાઢી જ લઉં. બરાબર, તો જોઈ લો 2 in 1 આપણા શું કહેવાય દમ આલુ પ્લસ લસણિયા બટેકા. આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.